પવિત્ર જન્માષ્ટમી પર્વને લઈને દ્વારકાને ટ્રાફિક મુક્ત બનાવવા માટે વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને મોટા પાયે ડિમોલિશન હાથ ધરાયું છે। હાથી ગેટ અને રૂકમણી મંદિર ગેટ નજીક સરકારી જગ્યાઓ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીની અગાઉની કાર્યવાહી બાદ તંત્ર દ્વારા આ ડિમોલિશન ઝુંબેશ આગામી દિવસોમાં પણ સઘન રીતે યથાવત રહેશે। જન્માષ્ટમીમાં દ્વારકામાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવવાની શક્યતા છે। આવનારા દિવસોમાં જન્માષ્ટમી ઉજવનારી છે એના તૈયારીના ભાગરૂપે વધતી વૈષ્ણવોની સંખ્યાને ધ્યાને લઈ હાથી ગેટ સામેના પાર્કિંગની સામે જે હંગામી દબાણો હતા એ અને રૂક્ષ્મણી મંદિરના સામેના જે દબાણો થયા હતા એ દબાણ દૂર કરવાની કામગીરી આજે વહીવટી તંત્ર દ્વારકા દ્વારા કરવામાં આવેલ છે અને લગભગ બધા જ હંગામી દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે। યાત્રાધામ દ્વારકામાં સ્થાનિક તંત્ર દ્વારા હાલમાં ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। કહી શકાય કે જન્માષ્ટમી તહેવાર આવતો હોય ને ક્યાંક ને ક્યાંક જે સરકારી જમીનો પર જ્યાં દબાણો કરી દેવામાં આવ્યા હતા અને જ્યાં ધંધાઓ શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ખાસ કરીને આપ જોઈ શકો છો હાલમાં જે ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે તે આવી પહોંચી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। કહી શકાય કે જે એસડીએમ છે, પીઆઈ છે, દ્વારકાના મામલતદાર છે, તમામે તમામ તેમની ટીમ સાથે રાખી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। રૂક્ષ્મણી મંદિર છે તે ત્યાં પણ મંદિરની બહાર જે અડીંગા જમાવીને બેઠા હતા ભૂમાફિયાઓ જે દુકાનોના પોતાના ધંધા ગેરકાયદેસર સરકારી જમીનો ઉપર ચલાવી રહ્યા હતા ત્યારે આજ ફરી પાછું જે કહી શકાય કે મોટામાં મોટું જે ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતો હોય ને ત્યારે ક્યાંક ને ક્યાંક જે દબાણકારો છે તે દબાણ અને અડચણરૂપ હોય ને હાલમાં આજે ડિમોલેશન હાથ ધરી દેવામાં આવી રહ્યું છે। અનિલાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।